તો આજે મિત્રો અમે આયા ખેતરમાં. પારીએ બહુ ટાઈમ પછી આવી ગયો. ક્યારે આવ્યો તો મને જ યાદ નહીં. હું મારા ભાઈ બે સબન બે આવ્યા. હવે આંકણા ગારો બહુ જોવો છો. હવે પગને પગ બધું રમણ ભમણ થઈ ગયું. જો પાર ઉપર બહુ ધ્યાન રાખવી પડે. કારણ કે આમાં શું ઘાસ વધારે હોય એટલે અંદર કંઈક જીવજંતુ જનાવરે હોય અને પ્લસ આ ગારો ને એવું કંઈક ને કંઈક હોય. અત્યારના જવાનિયાનો તો ક્યાં શેતરનું કંઈક કરવું જ છે. ચંપલ બધા જેવું થયું. ચંપલ આખું વળી તપસી જવાય. તો આ છે અમારા શેતર. આ ડાંગર વચ્ચે આશી આવી ગઈ. બરોબર થઈ નહીં ડાંગર વચ્ચે આશી પડી જાય આટલામાં ચાલુ બહુ આ પારે ને આગળ જઈને ધોશું હજુ બગડશે. હેડવામાં બહુ તકલીફ પડે. આમાં એવું જ છે. જો આટલા માસી પગ ધોઈ લેવી એટલે આ જોજે શેતરમાં આવ્યું ને એટલે બહુ ધ્યાન રાખવી પડે. જો આટલામાં આછી ડાંગેર હે આ બરોબર થઈ નહીં. આમાં એવું જ છે. ઘણી વાર નીકળું પણ આ રોડે નીકળી જાઉં પણ અંદર આવતો નહીં ખેતરમાં. પણ આજ વળી આ બાજુ આવ્યો તો લાઈને આટો મારતો છો. ડાંગર ચમકી નોકરી આવીને કંઈક આટો મારવા ના જવાય કે પેલી લેબડી અહીંયા કણ બોર હ જાણ પાણીની સગવડ ના હોય તારે વળી બોરથી લેવી. બાકી તો પેલી સામે મશીન દેખાય ને જે તો તમને બતાવું. આજે સામે મશીન દેખાય ને ત્યાં આગળ કનેર હોય એટલે એ બાજુ પાણી આવે તો કનેર મેં પાણી લઈ લઈએ એટલે વાંધો ના આવે. પણ જ્યારે કનેરમાં પાણી ના હોય તો વળી ઉનાળામાં કંઈક કરવાનું હોય તારે પછી પાછું બોર ચાલુ કરવો પડે. ચાલુ તો આવી ગયા આપણે બોરે. હવે બોરમાં તમને એક વસ્તુ બતાવું. તમે કહો કે આ શું છે? આ તમને શું લાગે? ચાળીઓની અંદર બતાવું શું હોય. આ છે અમારો જૂનો કૂવો. એ ફોન બી ના પડે. જૂનો કૂવો આવે. અત્યારે આમાં પાણી નહીં એટલે કે જે બોરનું પાણી જે અંદરથી આપણે જે પહેલાં મશીનથી લેતા હતા ને એ પાણી અત્યારે નહીં આવે. એના માટે બોર કર્યો હતો. વસ્તુ બતાવો પાણીની અંદર ડાંગર કેવી દેખાય આપણે જોઈએ કેવી હોય.